સુરતમાં ખાડીપુરની સમસ્યાને લઈને શહેરના જાણીતા આર્કિટેક્ટોએ નકશા બનાવી શહેરમાં શા માટે પાણી આવે છે તેનું તારણ કાઢ્યું છે। થોડા દિવસ પહેલા સુરત મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં ખાડીપુરની સ્થિતિ સર્જાઈ હતી, જેને પગલે શહેરના અનેક વિસ્તારમાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। સુરતમાં પાણી આવવાનું મુખ્ય કારણ શું છે તે માટે આર્કિટેક્ટો દ્વારા નકશા બનાવ્યા છે। શહેરના જાણીતા આર્કિટેક્ટોએ નકશા બનાવી શહેરમાં શા માટે પાણી આવે તેનું તારણ કાઢ્યું છે। શહેરના અનેક વિસ્તારમાં ખાડી કાંઠે બાંધકામ થયા છે અને તળાવોની ફરતે કોન્ક્રીટ કરાયું છે, તેમજ ખાડી કિનારે પણ કોન્ક્રીટ કરાયું છે। કોન્ક્રીટ દૂર કરવામાં આવે તો પણ શહેરમાં આવતા પાણીને રોકી શકાય તેવી આર્કિટેક્ટોએ તારણ કાઢ્યું છે। સુગીત પાઠકજી, બાય પ્રોફેશન હું આર્કિટેક્ટ છું અને આજે અમે લોકોએ જે રિપોર્ટ તૈયાર કર્યો છે એ રિપોર્ટ અમે એને માટે તૈયાર કર્યો છે કે સુરતમાં માત્ર નજીવા વરસાદની અંદર જે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે એને માટે આપણે જોઈએ તો શહેરનું ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ અને જે પણ નવી ટીપી સ્કીમો બને છે એમાં કઈ રીતે કુદરતી જળ સ્ત્રોતો પર, ખાડીઓ પર, તળાવો પર સરકાર દ્વારા જે એન્ક્રોચમેન્ટ કરવામાં આવેલા છે એને માટે પહેલાંના સમયમાં જે પાણી કુદરતી રીતે વહી જતું હતું એ પાણીમાં આજે અવરોધ પેદા થયા છે અને એમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। આ પૂરની પરિસ્થિતિ સર્જવા માટે આપણે આની અંદર અમે અમુક ઉદાહરણો પણ મૂક્યા છે કે કઈ રીતે સુરત મહાનગરપાલિકા અને સુડાના ડેવલપમેન્ટ પ્લાનની અંદર તળાવો પૂરીને રસ્તાઓ બનાવવામાં આવ્યા છે, ખાડીઓનું એન્ક્રોચમેન્ટ કરીને રસ્તાઓ બનાવવામાં આવ્યા છે અને આ બધી પરિસ્થિતિઓને કારણે કુદરતી રીતે જે પાણી વહી જતું હતું કે પછી એના એન્કેચમેન્ટ એરિયામાં ભેગું થતું હતું એ વસ્તુ આજે નથી થતી અને એ પાણી આજે શહેરમાં ઘૂસે છે અને લોકોએ હાલાકી ભોગવવી પડે છે। એટલે સરકારના ભૂલોનું પરિણામ કે સરકારે જે રીતે ટાઉન પ્લાનિંગ સ્કીમની અંદર નવા ડેવલપ્ડ એરિયાની અંદર જે રીતે કુદરતની અવગણના કરી છે એનું પરિણામ ત્યાંના લોકોએ ભોગવવું પડે છે।